નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નયુગ શાળા ટીમાણા વતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર આપણે નવો યુનિટ શરૂ કરીએ છીએ, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પહેલા તો આ જે યુનિટ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એના વિશેનો સામાન્ય ખ્યાલ મેળવીએ કે પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે, પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય છે. તો પહેલા સિમ્પલ માહિતી તમને દઉં. પ્રકાશનું પરાવર્તન એટલે કોઈ ધારો કે કિરણ છે, એક પ્રકાશનું કિરણ ધારો કે આવે છે અને બંધ ઓરડો છે આખો. તો આ જે બંધ ઓરડો છે એમાં પ્રકાશનું કિરણ આવે છે તો કેવું કે ઈ પ્રકાશનું કિરણ કોઈ જગ્યાએથી ધારો કે આ જગ્યા છે તો ઈ જગ્યાએથી અથડાઈને બીજી જગ્યાએ જાય છે તો એને શું કહેવાય? સિમ્પલ આપણે પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય કે એ આખું પ્રકાશનું કિરણ જે છે આખી દિશા બદલી નાખે તો એને પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય. હવે બીજું છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન એના માટેનો સિમ્પલ એક પ્રયોગ છે. ધારો કે એક પાણી ભરેલો ગ્લાસ છે. આ પાણી ભરેલા ગ્લાસની અંદર હું એક પેન્સિલને ત્રાસી મૂકવામાં આવે છે. જો કેવી રીતે? તો આવી રીતે. તો આ પેન્સિલ છે એ મૂકી, અત્યારે પાણી નથી તો આ પેન્સિલને મેં મૂકી તો આખી કેવી આપણને સળંગ ત્રાસી દેખાય છે. પરંતુ હવે એની અંદર હું પાણી ભરી દઉં અડધે સુધી તો શું થાય કે આની અડધે સુધી હું પાણી ભરી દઉં છું તો ઈ પેન્સિલ આપણને કેવી કે ત્યાં તૂટક અથવા તો ત્રાસી દેખાય છે. તો આ જે ઘટના બને છે એ કેવી છે? વક્રીભવનની ઘટના છે. તો આપણે આ પ્રકાશીય પરાવર્તન, જે પ્રકાશનું પરાવર્તન થાય છે તે, પછી પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય છે આ બંનેનો ખ્યાલ આપણને સમજવામાં આવશે. હવે જે પ્રકાશનું પરાવર્તન છે તો એના માટે અલગ અલગ માપના અથવા તો અલગ અલગ જે મોટવણી કેવી હોય તો એના આધારે એના અંતર્ગોળ અને બહિર્ગોળ આ બંને અરીસા, પછી આ બંને લેન્સ પણ આવે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને લેન્સ પણ આવે. પછી વક્રીભવન. તો વક્રીભવન કઈ રીતના થાય છે તે એક તો કયું આવતું? પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન, એની અંદર પણ શું થતું હતું? વક્રીભવન થતું હતું. પછી કાચનું લંબઘન સ્લેબ લેવી તો એની અંદર કઈ રીતના પ્રકાશનું વક્રીભવન થાય છે તે. પછી છે વક્રીભવનાંક કે વક્રીભવનાંક એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમ વક્રીભવનાંક કઈ રીતના બદલાય છે તે. તો આના વિશેનો આપણે એક સિમ્પલ ખ્યાલ આપણે મેળવવાનો છે. હવે એક પ્રવૃત્તિ તમને બધાને કહેવામાં આવે છે કે ઈ પ્રવૃત્તિમાં કઈ રીતના છે? એક આખો બંધ ઓરડો છે. ધારો કે ઈ બંધ ઓરડો છે, એની એક જ જગ્યાએથી પ્રકાશ આવતો નથી અને તમે અંદર ઊભેલી વ્યક્તિ છો તો તમને આખો ઓરડો કેવો દેખાશે? કાળા રંગનો. જેમ કે આપણે આંખો બંધ કરીએ છીએ તો કેવું થાય કે આપણને કાંઈ દ્રશ્ય દેખાતું નથી. 2 મિનિટ આંખો બંધ કરી દો આવી રીતના. તો આ આંખ બંધ કર્યા બાદ આપણને શું કે આંખ બંધ કરી તો ત્યારે આપણને કાંઈ દેખાતું નથી. પરંતુ આપણે આંખ ખોલીએ છીએ ત્યારે શું થાય કે પ્રકાશના કિરણો આપણી આંખ ઉપર આવે છે. તો એના કારણે શું થાય કે તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ હવે એ આખો બંધ ઓરડો હતો પણ એક જગ્યાએથી પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત થાય છે. તો આ જે પ્રકાશનું કિરણ શું થાય કે આપાત થાય છે એક જગ્યાએથી, એના કારણે કેવી ટિન્ડલ અસર આપણે કહી શકીએ. ટિન્ડલ અસર 1 મિનિટમાં જોઈ ગયા. જેમ કે પ્રકાશનું જે માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા, એની વાતાવરણીય વક્રીભવન એના કારણે શું થતું હતું કે ટિન્ડલ અસરની રચના ઉદ્ભવતી હતી. કે આ ટિન્ડલ અસર કઈ રીતના થાય છે તો એના વિશે. પણ આ જે પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન થાય છે તો જે પ્રકાશનું કિરણ એ ઓરડા પર પસાર થાય છે જેના કારણે એનો આખો માર્ગ કેવો થાય છે? પ્રકાશિત થાય છે, જેને ટિન્ડલ અસર કહેવાય. હવે એક કરતા વધારે પ્રકાશના કિરણો કોઈ પણ વસ્તુ પર પડીને આપણી આંખમાં આવે છે તો શું થયું? એ વસ્તુ સાથે પ્રકાશના કિરણો અથડાણા, ત્યારબાદ આપણી આંખ પર એ પ્રકાશના કિરણો પડ્યા, જેના કારણે એ વસ્તુ કેવી થાય છે? દ્રશ્યમાન થાય છે અથવા તો દેખાય
છે, પરંતુ એ જ જગ્યાએ આખો બંધ ઓરડો હોય અને બધું બ્લેક હોય તો એ પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશશે નહીં, જેના કારણે એ વસ્તુ જોઈ શકાશે નહીં. તો વિશ્વની અંદર આવી કેટલીક વસ્તુઓ છે કે જે આપણી આજુબાજુ રહેલી છે, જેને ઉપર પ્રકાશ પડવાથી આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. હવે એ વસ્તુ કઈ રીતના દૃશ્યમાન થાય તો એની ઉપર શું કે પ્રકાશનું કિરણ પુંજ અથવા તો પ્રકાશ પડે તો એ વસ્તુ આપણને કેવી થશે? દૃશ્યમાન થશે. હવે આના આધારે આની અમુક ઘટનાઓ જે પ્રકાશનું પરાવર્તન થાય છે એના કારણે અમુક ઘટનાઓ એના માટેના અમુક નિયમો છે એના વિશેનો અભ્યાસ કરીએ. હવે પ્રકાશનું પરાવર્તન એના વિશે જોઈએ. પ્રકાશનું પરાવર્તન કે પહેલા પ્રકાશનું પરાવર્તન કઈ રીતના થાય? આપણે સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું. એક સિમ્પલ એક કાચ લેવાનો છે. કાચ એટલે કે અરીસાનો કાચ, જે આપણે અંદર દર્પણ આપણું મુખ જોઈએ છે, આપણું મોઢું જોઈએ છે, એ કાચ લેવાનો છે. જેમાંથી એક જગ્યાએથી ધારો કે પ્રકાશના જે કિરણો આવે છે એ જગ્યાએથી શું કરવાનું કે એ જગ્યાએથી આપણે એક ઓરડાની અંદર પ્રકાશના કિરણોને મેળવવાના છે. તો જે જગ્યાએથી પ્રકાશના કિરણો આવે છે અને આપણે જે જગ્યાએ મેળવવાના છે તો એવી રીતના એ કાચને શું કરવો પડે? ગોઠવવો પડે, જેના કારણે પ્રકાશનો માર્ગ બદલાણો, એના કારણે જે ભાગ દેખાતો ન હતો એ કિરણો પણ કેવા ઓરડામાં આપણે લાવી શકીએ. તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી એટલે કાચ કેવો હોય આપણે આગ પર જોઈ શકીએ અથવા તો આપણું દર્પણ મુખ જોઈ શકીએ એવો હોય છે. તો એના મોટા ભાગના પ્રકાશનું શું કર્યું કહેવાય? પરાવર્તન કર્યું કહેવાય, જેના કારણે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રકાશને શું કરાવી શકાય? વહન કરી શકાય છે. હવે આના માટે અમુક પ્રકાશના નિયમો છે. પહેલા તો આપણે સમતલ અરીસા વડે થતા પ્રકાશના નિયમોની સમજ હોવી જોઈએ કે આ સમતલ અરીસો છે. કેવો? સમતલ અરીસો. એના ઉપરથી મેં એને એક લંબ લીધો. સમતલ અરીસાને એક લંબ લીધો, એના ઉપરથી એક પ્રકાશનું કિરણ ત્રાંસી રીતે આપાત કર્યું. તો આને કયું કહેવાય? આપાત કિરણ. આપાત કિરણ. અને પછી આ જે કિરણ પાછું ફરે છે અથવા તો એની વિરુદ્ધ દિશામાં જાય છે એને કેવું કહેવાય? પરાવર્તિત કિરણ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એની વચ્ચેનો જે છે એને લંબ લીધેલો. પછી આ જે લંબ વચ્ચે અને આપાત કિરણ વચ્ચે જે કોણ બને છે એને આપાત કોણ I. આપાત કોણ I. અને પછીનો જે ખૂણો બને છે એને કયો કહેવાય? પરાવર્તન કોણ. પરાવર્તન કોણ R. પરાવર્તન કોણ. તો જો આના આધારે પ્રકાશના પરાવર્તનના નિયમો તમને સમજાવું કે આપાત કિરણ આપાત સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. પહેલો નિયમ એ છે. પછી બીજો જો આપાત કોણનો ખૂણો આપાત કોણ અને વક્રીભવન કોણ અથવા તો જે પરાવર્તન કોણ છે એના મૂલ્યો કેવા થાય? એકબીજાને સમાન થાય. શા માટે સમાન? ધારો કે આ મેં 30 નો ખૂણો લીધો, આખો 30 ડિગ્રીનો, તો આ જે ખૂણો છે એ કેટલો મળશે? 30 ડિગ્રીનો ખૂણો મળશે. હવે આ કોણ મેં કેટલાનો? 40 નો લીધો, તો આ કેટલાનો મળે? 40 નો મળે છે. તો આવી રીતના આપણને અલગ અલગ કોણ મળતા હોય છે, જેના કારણે શું થાય કે ઈ ખૂણાની ધારો કે આપણે એમ કેવું હોય કે આપાત કિરણ 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે, તો એનું પરાવર્તિત કિરણ કેટલા કોણે પરાવર્તન થાય? તો આના માટેનો આખો પ્રશ્ન તો જવાબ આપવો હોય તો કેટલા ડિગ્રી? ધારો કે 30 ડિગ્રીના ખૂણે આપાત થયું તો પરાવર્તિત કિરણ કેટલા? અને એનો જે ખૂણો બને છે એ કેટલા ખૂણે? 30 ડિગ્રીના ખૂણે જ પરાવર્તન થાય છે. તો પહેલો પ્રશ્ન અહીંયા તમારો કેવો થાય છે?
પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. તો એના માટેની આકૃતિ તમારે દોરી નાખવાની છે. આ કઈ છે? પરાવર્તક સપાટી. આ જે છે પરાવર્તક સપાટી છે, એના ઉપરથી જે કિરણ પસાર થાય છે આપાત કિરણ, અને પરાવર્તક સપાટીથી પરાવર્તન થઈને જે કિરણ પસાર થાય એને કયું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય છે. એનો માર્ગ આવી રીતનો છે, દર્શાવી દેવાનો. તો આકૃતિ તમારે દોરી નાખવાની. ત્યારબાદ એના બે નિયમો તો લખવાનું. પ્રકાશના પરાવર્તનના નિયમો નીચે મુજબ છે. પહેલું, આપાત કિરણ અરીસાને આપાત બિંદુએ દોરેલો રંગ. અરીસાને આપાત બિંદુએ દોરેલો રંગ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. બીજું, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. તો લખો, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો આ પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે, એ તમારે નોટબુકની અંદર લખી નાખવાનું છે. હવે પ્રકાશનું પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા જ પ્રકારના પરાવર્તક સપાટી માટે કેવો કે લાગુ પાડી શકાય છે. ગમે તેટલી પરાવર્તક સપાટી હોય, ગોલીય હોય કે સમતલ, એના માટે આ પ્રકાશના પરાવર્તનના નિયમો કેવા છે? બધા માટે સમાન છે. હવે તમારે બે પ્રકારની પરાવર્તક સપાટી આવતી, એક તો લીસી અને બીજું આવતી હતી ખરબચડી. કે આ કેવી છે? ખરબચડી સપાટી, અને બીજું છે લીસી સપાટી. તો આમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન થાય તો આવી રીતના માર્ગમાં પરાવર્તન થાય, આવી રીતના થાય. એની દિશા કેવી? અલગ અલગ. અને સમતલ અરીસા પરથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એ કેવું? સરખા ખૂણે પસાર થાય છે. યાદ રાખવાનું તમારે. તો પહેલો પ્રશ્ન ઈ હતો, પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. એની આકૃતિ દોરીને બંને નિયમો તમારે લખવાના છે. હવે કોઈ પણ સમતલ અરીસો લીધો તો એના વડે રચાતું પ્રતિબિંબ છે ઈ કેવું મળે છે? તો એના વિશેની વાત કરવાની છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું? આભાસી અને સત્તુ હોય છે. બીજું, પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય છે. પ્રતિબિંબ ક્યાં આવેલું હોય? અરીસાની પાછળ. આપણે જેટલા અંતરે વસ્તુ રાખીએ છીએ એટલા જ અંતરે રચાયેલું હોય છે. અને પ્રતિબિંબ છે, ધારો કે જે વસ્તુ રાખેલી છે એની વિરુદ્ધ દિશામાં, એની બાજુઓ કેવી હોય? ઉલટાઈ ગયેલી હોય છે. તો આ પ્રતિબિંબ વિશેની આપણે વાત કરવાની છે. તો લખો એનો બીજો ક્વેશ્ચન. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે જણાવો.
તો એમાં પહેલો મુદ્દો કે સમતલ અરીસો જે લેવામાં આવે છે એના વડે રચાતું પ્રતિબિંબ કેવી રીતનું હોય છે. તો પહેલો મુદ્દો, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી અને સત્તુ. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને સત્તુ હોય છે. કે સમતલ અરીસો જે લેવામાં આવે છે એના વડે જે પ્રતિબિંબની રચના થાય છે એ કેવું હોય? આભાસી અને સત્તુ હોય છે. હવે પ્રતિબિંબ જે મળે છે એનું માપ, પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે. પછીનો બીજો પ્રશ્ન કે પ્રતિબિંબ જેટલું છે એટલું અંતર અને વસ્તુનું જેટલું અંતર છે એટલું અંતર બંને સમાન હોય છે. એટલે લખો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. કે વસ્તુ ધારો કે 10 મીટરે રહેલી છે તો અરીસાની અંદર પ્રતિબિંબ કેટલું? 10 મીટર જ આખું દેખાશે. પછી ચોથું કે આ જે પ્રતિબિંબ લેવામાં આવે છે વસ્તુનું પ્રતિબિંબ અને જે વસ્તુ જે રાખેલી છે એ અને પ્રતિબિંબ એની બંનેની બાજુ કેવી હોય છે? ઉલટાઈ ગયેલી હોય છે. તો લખો પ્રતિબિંબની બાજુ વસ્તુને સાપેક્ષે બદલાઈ ગયેલી હોય છે. તો આ જે વાત થઈ કે સમતલ અરીસાની વાત થઈ કે સમતલ અરીસો છે એના વડે રચાતા પ્રતિબિંબ. તમને 2 માર્કમાં ક્વેશ્ચન આખો પૂછાઈ શકે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરો અથવા તો વિશે જણાવો. કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એ કેવું હોય છે? તો એક તો પેલું કેવું હોય? આભાસી અને સત્તુ. પછી પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું. પછી પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર કેવું? બંને સમાન હોય છે. પછી પ્રતિબિંબની અને વસ્તુની જે બાજુ છે એ બંને કેવી? બદલાઈ ગયેલી હોય છે. ધારો કે હું કાચની અંદર જોઉં છું, મારો જમણો હાથ અત્યારે આ બાજુ છે, કાચમાં જોઉં તો કઈ બાજુ જમણો હાથ દેખાશે? ડાબી બાજુ દેખાશે. પરંતુ હવે ડાબી બાજુનો હું હાથ ઊંચો કરું છું તો તમને કયો? જમણી બાજુથી મેં હાથ ઊંચો કર્યો એવું તમને દેખાય છે. તો આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, પછી વસ્તુનું માપ અને પ્રતિબિંબનું માપ, પછી એની બાજુ કઈ રીતની છે એ તમને આ સમતલ અરીસા વડે જોવા મળે છે. હવે એના માટેની એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. આ તો આમ પ્રવૃત્તિ સિમ્પલ ગોલીય અરીસાની કહી શકાય. આ પ્રશ્ન તમારે લખી નાખવાનો. એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિની અંદર કઈ રીતે છે? એક સમશીલ બધાના ઘરે હોય છે. હવે સમશીની અંદર આવી રીતનો આખો ભાગ હોય છે, આ ભાગ અને આ ભાગ. તો આ બંને જે ભાગ છે એ અલગ અલગ આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. એક વખત આપણે સમશીની આગળની તરફ એટલે આ બાજુ આપણે જોવાનું છે કે આપણું મુખ કેવું જોવા મળે છે. પછી ત્યારબાદ સમશીની આ બાજુથી આપણું મુખ જોવાનું છે તો આપણને કેવું જોવા મળે છે તે આ બંનેનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો જો તમારી
પ્રવૃત્તિ આપેલી છે કે એક મોટી સળગતી સમસી લ્યો અને તેના સામે તમારો ચહેરો મૂકો અને વક્ર સપાટી જે છે એને જોવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે તમારાથી દૂર આ સમસીને ખસેડો, પછી પાછો નજીક લાવો. એકવાર આ બાજુ કરવાની અને એકવાર આ બાજુ, બંને સાઈડ તમારે આખો પ્રવૃત્તિ કરવાની છે. તો એકવાર સમસી જે સીધી રાખેલી હતી ઈ અને એકવાર સમસી ઉલટાવીને રાખીએ છીએ ત્યારે તેના જે પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ આ કેવા પ્રકારના પ્રતિબિંબ મળે. પછી સમસીથી દૂર જવાનું અને નજીક, આવી રીતના બંને. તો દૂર અને નજીક બંને તરફ આની જગ્યાએ જો ગોલીય અરીસો હોય, ગોલીય અરીસા કેવા બે પ્રકારના, એક તો આ છે અંતર્ગોળ અરીસો. તો જો સમસીનો આ જે ભાગ છે એ કેવો અંતર્ગોળ અરીસા તરીકે વર્ક કરે છે. પછીનો આ જે ભાગ છે એ કેવો બહિર્ગોળ અરીસા તરીકે વર્ક કરે છે. કેવા અંતર્ગોળ અને બહિર્ગોળ. આવા મોટા અરીસા આપણે અમદાવાદ સાયન્સ સિટી જે કહેવાય એની અંદર આખા રાખવામાં આવેલા છે. એમાં મનોરંજન માટે આ બે અરીસા છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. તમે અલગ અલગ અંતરે, ધારો કે આને હું મુખ્ય અક્ષ કહી દઉં તો હું આ સ્થાને ઊભો છું ત્યારે તમને અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે તે આ સ્થાને ઊભો છું ત્યારે કેવું રચાય છે તે આવી રીતના. માત્ર અરીસો સ્થિર છે પણ જે વસ્તુ છે, વ્યક્તિ છે, એને હું પોતાનું સ્થાન બદલવાનું છે. એવી રીતના આવી આ બહિર્ગોળ અરીસા પર પણ કે આ જે અરીસો છે એ કેવો સ્થિર સ્થિતિમાં રાખેલો છે, તેના કારણે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે તે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે પછીનો અભ્યાસ આખા ગોલીય અરીસા જે છે એના વિશેનો કરવાનો છે કે ગોલીય અરીસા છે એના દ્વારા કઈ રીતના આખું પ્રતિબિંબ રચાય છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી લેવાની છે. હવે તમને પહેલા હું આખો પ્રશ્ન સમજાવી દઉં કે ગોલીય અરીસાની વ્યાખ્યા આપો. તો પહેલા સિમ્પલ ગોલીય અરીસાની વ્યાખ્યા આપવાની છે. પછી ગોલીય અરીસાના પ્રકાર કેટલા છે, તો એના કેટલા બે પ્રકાર છે. કયા કયા? અંતર્ગોળ અને બહિર્ગોળ. પછી આ જે બે પ્રકાર આપેલા છે ગોલીય અરીસાના, એ બંને પ્રકાર વિશે સમજાવો વિસ્તૃત. તો પહેલા સિમ્પલ તમને વ્યાખ્યા લખાઈ દઉં, પછી એના વિશે બંને વિશે સમજાવશું. તો પહેલો ક્વેશ્ચન એવો છે, ગોલીય અથવા તો ગોળીય અરીસો એટલે શું? એના પ્રકાર તો આવી રીતના આખી વ્યાખ્યા છે કે ગોલીય અરીસાની જે સપાટીઓ છે એ અંદર અને બહાર તરફ કેવી વક્રાકાર હોય. જે અરીસાની સપાટી અંદર અને બહાર તરફ વક્રાકાર હોય તો તેને ગોળીય અરીસો કહે છે. તો તેને કેવું ગોળીય અરીસો કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે. પહેલો અંતર્ગોળ અરીસો અને બીજું બહિર્ગોળ અરીસો. પહેલો પ્રકાર જે છે એ કયો? અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. તો અહીંયા તમને આ બે માર્કનો ક્વેશ્ચન પૂછી શકે. પછી હવે આપણે શું કરવાનું છે કે આ બંને અરીસા જે છે એને
એના વિશેની માહિતી આપવાની છે કે અંતર્ગોળ અરીસો જે છે એના વિશેની માહિતી અને બહિર્ગોળ અરીસો જે છે એના વિશેની માહિતી. તો એમાં પહેલા સિમ્પલ લઈએ અંતર્ગોળ અરીસો. તો ક્વેશ્ચન તમને એવો પૂછાઈ શકે, અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા આપી તેના જે બિંદુઓ છે એના સ્થાન એની વ્યાખ્યા આપો. જે બિંદુઓ જે છે એની વ્યાખ્યા આપો અથવા તો અંતર્ગોળ અરીસા વિશે સમજાવો. એવી રીતનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો ક્વેશ્ચન તરીકે અંતર્ગોળ અરીસા વિશે સમજાવો. પહેલા તો એની શું આવશે? વ્યાખ્યા. અથવા તો આ રીતના કહી નાખો અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસામાં જો કે ગોલીય અરીસો જે છે, ગોલીય અરીસો કે જેની પરાવર્તક સપાટી કેવી અંદર તરફ વળેલી હોય, કેવી અંદર તરફ વળેલી હોય, તો તેને કેવો કહેવાય? અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો લખો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. હવે આ અંતર્ગોળ અરીસો એની વ્યાખ્યા આપ્યા બાદ એની આકૃતિ અહીં દોરી કે અંતર્ગોળ અરીસો કેવો આવો હોય. એને બોક્સમાં લઈ લો. તો આ જે છે એ કેવી અંતર્ગોળ અરીસાની આકૃતિ આપણને દર્શાવેલી છે. હવે આ આકૃતિમાં અરીસાના જે છાંયાંકિત કરેલો ભાગ છે, જો છાંયાંકિત એટલે આ લીટા વડે દર્શાવેલો છે. અરીસાનો કેવો છે? પાછળનો ભાગ દર્શાવેલો છે. હવે સમસી જે આપણે લીધી હતી એની અંદરનો તરફનો જે ભાગ છે એ કેવો હતો? વક્રાકાર અથવા તો વળેલો હતો. તો એ શું થયું કે સમસીનો અંદરનો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો લખો સમસીનો અંદરનો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો આપણે આજે આ અંતર્ગોળ અરીસો છે એની વિસ્તૃત માહિતીનો અભ્યાસ કરવાનો કે આ જે અંતર્ગોળ અરીસો છે એના દ્વારા જે પિરામિડની રચના થાય છે. ધારો કે આ તો અંતર્ગોળ અરીસો છે, એની અંદરથી જે ધ્રુવ P એનું જે સેન્ટર છે એમાંથી ધ્રુવ P એ બિંદુ એમાંથી જે અક્ષ પસાર થાય છે એને મુખ્ય અક્ષ આખું આને હું વર્તુળાકાર લઈ લઉં તો આ જે સેન્ટરનું બિંદુ મળે એના વક્રતા કેન્દ્ર C. C અને આ P ની વચ્ચેનું કેન્દ્ર એને મુખ્ય કેન્દ્ર P અને F સુધીનું અંતર એને કેન્દ્ર લંબાઈ શું કહેવાય? સ્મોલ f. પછી C થી P સુધીનું અંતર એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કેપિટલ R. તો આ જે અંતર્ગોળ અરીસો છે એના જે પેરામીટર છે એની આપણે વ્યાખ્યા આ જે ધ્રુવ છે એ કોને કહેવાય? કોનાથી કયું અંતર એને વક્રતા ત્રિજ્યા કહેવાય? કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? આના વિશેની માહિતી આપણે આગળના તાસમાં અભ્યાસ કરીશું. તો આ જે પ્રશ્નો છે એ આપણે આગળના તાસમાં તમને સમજાવો તો એ રીતના તમારે લખી નાખવાનો
રહેશે. બસ અસ્તુ, જય હિન્દ અને